ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો બે બતાવ્યા, એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય, અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે, ત્યાર પછી બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં, આમ કરતાં કરતાં અનેક યોનિમાં થતાં થતાં તમને મુક્તિ મળશે, મોક્ષ મળશે. માટે તમે હરિના નામનું ચિંતન કરો, પરમાત્માના નામનું ભજન કરો. મુક્તિના બે પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા. ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું. પરમાત્માએ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં. ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી. ભગવાન પોતાની જાતે એમ કહે છે. પરમાત્માએ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો, અને એ પરિચય હતો સ્વરૂપનો, કે મારું સ્વરૂપ કેવું છે. અહમેવાસમેવાગ્રે બ્રહ્મા, આ બધું જે દેખાય છે ને એ જ્યારે નહોતું ત્યારે પણ હું હતો, જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું, અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું. ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે. ભગવાનની માયા કેવી છે? સત્યને અસત્ય બનાવે, અસત્યને સત્ય બનાવે, એવી ભગવાનની માયા છે. ભગવાનની માયા દસમા સ્કંદમાં તમે જુઓ, ભગવાને માટી ખાધી એ સત્ય હતું, પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું. માટીની જગ્યાએ ભગવાને શું કર્યું? વિશ્વરૂપના દર્શન કરાવ્યા. હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે, પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા, એ શક્ય બનાવી દીધું ભગવાને. ભગવાનની માયા છે સત્યને અસત્ય અને અસત્યને સત્ય બનાવનારી. એટલે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું, ઋતે જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં, સત્યને અસત્ય બનાવું, એ જ મારી માયા છે. ખોટાને સાચો દેખાડું, સાચાને હું ખોટો બતાવું, એ મારી માયા છે. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી. ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા, હું બધામાં છું અને બધું જ મારામાં છે. આ તમામ જગત મારાથી ઉત્પન્ન થયું છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. બધું મારામાં છે અને હું બધામાં છું, છતાં હું સૌથી ન્યારો છું. અને આ દુનિયામાં ભગવાનથી આ દુનિયા નીકળી છે. નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્મામાંથી આ સર્જન થયું બધું. અંતે તો ભગવાનમાંથી થયું ને બધું. અને ભગવાનથી દુનિયા બની શકે, દુનિયાથી ભગવાન ન બને વાલા. બહુ સત્ય ઘટના છે. એક ફૂલને તમે નીચોવો ને, ફૂલની પાંખડીઓને તમે નીચોવો, એમાંથી અત્તર મળે, પણ એ અત્તરમાંથી તમારે પાંખડી બનાવી હોય તો ન બને. અત્તરમાંથી પાંખડી બને ફૂલની? ફૂલમાંથી અત્તર બની શકે, અત્તરમાંથી ફૂલ ન બને. એમ પરમાત્માથી આ દુનિયા બની શકે, દુનિયાથી પરમાત્મા ન બને. બધું મારામાં છે, હું બધામાં છું. અને છેલ્લે ભગવાને એટલું જ કહ્યું, હું સર્વત્ર છું અને સર્વદા છું. એ ચતુશ્લોકી ભાગવત ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ, પણ સર્વદા છું, હંમેશા છું. હું હંમેશના માટે પરમાત્માની આ બધા જ જીવોની અંદર રહ્યો છું, બધા જ પદાર્થોમાં રહ્યો છું. બધાની અંદર પરમાત્મા. ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા, શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે, અને મહાપુરાણ એના 10 લક્ષણો. મહાપુરાણના 10 લક્ષણો ક્યાં? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય
મન્વંતરે ઈશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણોને નામ આપ્યા. છેલ્લો સ્કંદ એટલે આશ્રય. આ દુનિયામાં કંઈ મળે કે ન મળે પણ પરમાત્માનો આશ્રય મળે. આશરાય જહાં કા મિલે ના મિલે, મુझको તેરા સહારા સદા ચાહીએ. ભગવાનનો એક આશરો મળે, પરમાત્માનો એની સાનિધ્ય મળે. 10 લક્ષણોની વાત બતાવી. દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગલીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા. મહારાજ, બાપજી, તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો નીકળી ગયા, તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું? તો કહે છે એનું એક જ માત્ર કારણ હતું. જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા, ત્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યો. તો 12 વર્ષનો વનવાસ સંપન્ન કર્યો, 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને, ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની. ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો ના આપો તો કાંઈ નહીં, 5 ગામ આપી દો. પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદુરજી મહારાજને બોલાવવામાં આવ્યા કે વિદુર, હવે શું કરવું? દાદા ભીષ્મને આ વાત ગમી, ઋષિમુનિઓને વાત ગમી, બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની, પણ દુર્યોધન એકનો બે ન થયો. એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુરજી મહારાજ એમ કહે છે કે તમારે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. અને વિદુરે જ્યારે પાંડવના પક્ષની વાત કરી એટલે દુર્યોધનને આ વાત ન ગમી. દુર્યોધને એનું અપમાન કર્યું અને કહે છે કે આ દાસી પુત્રને સલાહ દેવા માટે અહીંયા કોણે બોલાવ્યો? કાઢી મૂકો આને અહીંયાથી, મારે જરૂર નથી આવા મંત્રીની. અને જ્યારે એને કાઢી મૂકે છે ત્યારે અપમાનિત થયેલા એ વિદુરજી મહારાજ ઘરેથી નીકળી જાય છે. રાજ છોડી અને નીકળે છે. ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી. સુલભા નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ. મધ્યાંતરનો સમય થયો. દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો પણ ભગવાન જમવા ન બેઠા. એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે. એ તો આપણે કહીએ છીએ આપણી ભાવયુક્ત ભાષામાં કે પરમાત્માએ વિદુર કાકાના ઘેરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા, આવું આપણે એમ કહીએ છીએ. પણ ખરેખર તો ભાગવતમાં એવું લખ્યું છે કે વિદુર કાકાના ઘેરે ભગવાને પકવાન ખાધા છે. ભગવાને પકવાન જમ્યા છે, કારણ કે વિદુર તો સમૃદ્ધિવાન છે. અને એટલે તો લખ્યું કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર યાત્રાએ નીકળ્યા છે. વિદુર કાકાના ઘરે ભગવાને ભોજન કર્યું. ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી કંઈક ગયા છે. ઘણા વર્ષનો સમય વીતી ગયો. ભગવાન સ્વધામ ગમન થયા. ત્યાર પછી ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈ અને આવે છે. આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા. ઉદ્ધવ અને વિદુરનું ત્યાં મિલન થાય છે. અને એ મિલનમાં ઉદ્ધવે વિદુર કાકાને કહ્યું કે કાકા, ભગવાન સ્વધામ ગમન થયા. વિદુરજી મહારાજ ખૂબ દુઃખી થયા, ખૂબ રડ્યા છે. ભગવાનનો સંદેશો સાંભળવાની બહુ મહેચ્છા જાગી, ઈચ્છા થઈ. પણ ઉદ્ધવે એમ કહ્યું કે તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાશો તો મૈત્રી ઋષિ તમને ભગવાનની કથાનો તમને ઉપદેશ આપશે. અને એ સમયે એક રાત વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી યમુનાના કિનારે રોકાયા અને ત્યાંથી નીકળ્યા. સવારના સૂર્યોદય કાળે બે બંને ભગવાનના અંતરંગ સખા વિખૂટા પડ્યા. વિદુરજી મહારાજ ગંગા કિનારે આવ્યા, મૈત્રેય ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રેય ઋષિ પાસે ઉપદેશ માંગ્યો. ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને જ્યારે સંદેશો સાંભળવા બેસે છે ત્યારે પહેલો વહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય પ્રશ્ન કર્યો કે બાપજી, આ જગતમાં જીવ સુખી થાય અને જીવ દુઃખી થાય છે. મનુષ્ય સુખ પામે, મનુષ્ય દુઃખ પામે, એનું ફળ શું છે? એનું કારણ શું? અને મૈત્રેય ઋષિ એટલું બોલ્યા કે વિદુર, આ દુનિયામાં જેટલા પણ સુખી બને છે, જેટલા દુઃખી બને છે, એનું એકમાત્ર કારણ છે,
એને પોતાના કર્મનું ફળ મળે છે. ભગવાને સ્વયં એમ કહ્યું છે કે આ દુનિયામાં હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુઃખી નથી કરતો. માણસ સુખી થાય કે દુઃખી થાય એ પોતાનું કર્મ જ પોતાને સુખી કરે ને પોતાનું કર્મ પોતાને દુઃખી કરે છે. માટે તમે સુખ અને દુઃખની મીમાંસા રાખતા હો તો કર્મ સારું કરજો તો સુખ મળશે, અને ખરાબ કર્મ કરશો તો દુઃખ મળશે, એમાં સંશય નથી વાલા. કર્મ સારું કરજો. ત્યારબાદ આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવે છે. પૃથ્વીની ઉત્પત્તિની કથામાં કહ્યું કે ભગવાને નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. બ્રહ્માને કહ્યું કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ જળચરોની રચના કરી, અને એ જળચરોની રચના કર્યા બાદ ભગવાને રુદ્ર અને રુદ્રાણીની ઉત્પત્તિ કરી. એમાંથી ઘણા બધી એવી પૃથ્વી એવી સર્જન થયું, પણ ભગવાન બ્રહ્માને આ સર્જન ન ગમ્યું, એ સૃષ્ટિ ન ગમી. ભગવાને બ્રહ્માએ માનસ પુત્રોની રચના કરી. માનસ પુત્રોએ સંસાર ચલાવવાની ના પડી. ફરીવાર બ્રહ્માએ 10 માનસ પુત્રોની રચના કરી. એમાં એક માનસ પુત્ર તરીકે નારદજી પણ આવ્યા છે. જ્યારે માનસ પુત્રો આવ્યા છે ત્યારે એ માનસ પુત્રોમાં ત્યારબાદ એક સ્ત્રીની રચના કરી, અને એ સ્ત્રી સરસ્વતી. બ્રહ્માની નજર સરસ્વતી માટે એ સ્ત્રી ઉપર એની નજર બગડી, અને કોઈકે કહ્યું કે બ્રહ્માજી તમારી દીકરી છે, એની માં તમારી નજર બગડે. બ્રહ્માજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આખું અંધકારમય વાતાવરણ થયું, ધુમ્મસવાળું વાતાવરણ બની ગયું, અંધકાર વ્યાપી ગયો. ફરીવાર નવું શરીર ધારણ કર્યું, અને એ શરીરમાંથી એમણે એક સ્ત્રી અને એક પુરુષને ઉત્પન્ન કર્યા, મનુ મહારાજ અને શત્રુપા રાણી. આ બેની ઉત્પત્તિ થઈ, અને એમને કહ્યું તમે જાઓ સંસાર ચલાવો. મનુ મહારાજે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ સંસાર ચલાવીએ પણ આને રહેવા માટે સ્થાન ક્યાં આપીએ? પૃથ્વી તો જળમાં લીન છે. અને મનુ મહારાજના સંકલ્પ માટે થઈ અને બ્રહ્માજીને એક છીક આવે છે, અને છીકને લઈ અને ભગવાન વરાહનું પ્રાગટ થાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ભગવાન વરાહે પૃથ્વીને લઈ અને બહાર આવે. એ સમયે હિરણાક્ષ નામનો એક અસુર ભગવાનની સાથે યુદ્ધ કરે છે પૃથ્વી માટે. ભગવાને બહુ સમજાવ્યો, પણ એ હિરણાક્ષ ન સમજ્યો, અને અંતે ભગવાન નારાયણે હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો, અને પૃથ્વીને લઈ અને બહાર આવે છે. શેષ નારાયણની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી અને પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી, અને ભગવાન બ્રહ્માને કહ્યું જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. આ બાજુ વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો અસુર? તો કહે છે દિતિનો પુત્ર હતો. પણ દિતિ તો દેવોની માતા છે, તો એને અસુર કેમ થયો? તો કહે છે એનું એક જ કારણ હતું કે દિતિને સંધ્યાના સમયે મનમાં કામ પ્રવેશ કર્યો. એણે કશ્યપ ઋષિને કામ ભોગવવા માટેની વાત કરી. કશ્યપે ના પાડી, છતાં પણ ન રહ્યા, અને અંતે કામ ભોગવો, અને એ કામને લઈ અને એના ઉદરમાંથી 2 બાળકો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. એમાં હિરણાક્ષનો ભગવાન અહીંયા ઉદ્ધાર કર્યો, હિરણ્યકશ્યપુનો 7મા સ્કંદમાં આજે સંધ્યાના કાળે. બાપજી આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? જુઓ તમે, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નના જવાબમાંથી ત્રીજો પ્રશ્ન, આમ કરતા કરતા આખું ભાગવત રચાયું છે. પ્રશ્ન થાય તો જવાબ આવે, જવાબ થાય તો વળી પાછોનો નવો પ્રશ્ન જાગે. હવે હિરણાક્ષ કોણ હતો એટલું કહ્યું, દિતિનો પુત્ર હતો, આટલેથી વાત ઊભી રહી ગઈ? ન રહી. વળી નવો પ્રશ્ન કર્યો તો દિતિ તો દેવોની માતા છે, તો અસુર કેમ થયા એના પેટમાં? એટલી વાત કરી તો વળી પાછું કીધું કે આ 2 કોણ હતા? એટલે મૈત્રેય ઋષિ કહે છે કે આ 2 બીજું કોઈ ન હતા, સ્વયં ભગવાન નારાયણના 2 દ્વારપાળ જય અને વિજય. જય અને વિજય અસુર બન્યા. તો વળી ત્રીજો પ્રશ્ન કર્યો, ઈ હું કામ અસુર બન્યા? એને એવું શું કામ કર્યું કે એને રાક્ષસ થવું પડ્યું? તો કહે છે એનું કૃત્ય એટલું જ હતું કે સનત કુમારો ભગવાનના દર્શન માટે ગયા, અને એને દર્શન કરવા જવા માટે અંદર ન જવા દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે અમને ભગવાન પાસે જતા રોક્યા છે, એટલે શ્રાપ દઉં છું કે જાઓ તમે અસુર યોનિના થઈને જન્મ લેશો.
હવે અહીંયા એક વાત નક્કી થાય છે કે આપણી શેરીમાંથી કોઈ ભગવાનની કથામાં કે મંદિરે જતા હોય, સત્સંગમાં જતા હોય ને આપણને એમ કહે કે હાલને અલા કથામાં આપણે ન જવું હોય તો કાંઈ નહીં, પણ બીજા કોઈને રોકવા